તો અંદર તો ફોટો પાડવાની મનાઈ છે, જેમ કે અહીંયા બોર્ડ મારેલું છે, જોઈએ લખો મનાઈ છે તો આપણે ફોટો અંદર નહીં જ પાડીએ. તો એક આ બધા મસ્તી કરી આ જગ્યાએ. શું થયું? કેવું રે જયદીપસિંહ, મજા આવી ને? બલવીર મજા આવી ગઈ? જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આપણે હવે બધા ભાઈબંધો નીકળ્યા હતા પીપળી, તો પીપળી જઈએ છીએ રામાધણીના દર્શન કરવા. આપણે તો જેલા નહીં, પહેલી વાર આપણે જવાના હો. ના મહેન્દ્રસિંહ રોમાપીરને બહુ મોની, અને એમને ગાડીએ પર અસર પણ લખેલું છે. શું લખેલું? રામાધણી લખેલું છે. દર બીજે મહેન્દ્રસિંહ રણુજા દર્શન કરવા જાય આપણે. મહેન્દ્રસિંહ તમારે જવું તો કોન્ટેક્ટ કરો, તમારે જવું તો કોન્ટેક્ટ કરો. હા, આપણે એકવાર જઈએ, આપણે જેલા નહીં, આપણે જાવું એકવાર. હા, જઈએ પછી રાજસ્થાન પ્લાન નથી. તો ફાઇનલી આપણે પીપળી પહોંચી ગયા. તો આપણે હવે તમને પીપળી રોમાપીરના દર્શન કરાવશું. બન્યા રહેજો બ્લોગની અંદર. ઓકે બંકા, તો આપણે ગેટ આવી ગયો. તો બસ પણ બહુ વિશાળ મંદિર છે અહીંયા. તો અંદર તો ફોટો પાડવાની મનાઈ છે, જેમ કે અહીંયા બોર્ડ મારેલું છે, જોઈએ લખો મનાઈ છે તો આપણે ફોટો અંદર નહીં જ પાડીએ. તો ખાલી આપણે બહારથી દર્શન કરાવી દઈએ મંદિરના. તો આપણે અંદર તો ફોટો પાડવા મનાઈ, એટલે આપણે દર્શન ના કરાય ક્યાં, પણ આપણે દર્શન કરીને આવ્યા. મોટું વિશાળ મંદિર છે, મસ્તન જગ્યા છે. આપણે ફૂલ ઝૂમ કર્યું પણ નહીં એટલું બધું દેખાતું. તો આપણે બધા અહીંયા પેંડુભા જય બાબારી. તો અહીંયા પણ આદ્યશક્તિ વેરાઈ માતાજીનું મંદિર છે. આ બાજુ ખોડલમાં વિરાજમાન છે.
તો જાય બધા ભાઈ તો આપણે અંદર કોઈ મંદિરમાં દર્શન નહીં કરાય કે અહીંયા આપણે દર્શન કરાવી દઈએ. જય બાબારી. એકવાર ના આવ્યો તો જરૂરથી આવજો, બહુ મજા આવી જાય એવી જગ્યાએ. આગળની સાઈડ તો મંદિર. તો બધા મિત્રો આગળ બહાર ગયા તો આપણે બહાર જઈએ. કુનાલના 2 ફોટો પાડતા હતા. લડો મહેન્દ્રસિંહ બોલાવાયા. હવે આપણે મોડ થાય છે બધું કે આપણે ગમમાં માતાજી થોડી વિધિ કરવાની બાકી છે. તો ઘણા બધા મસ્તી કરી આ જગ્યાએ. શું થયું? કેવું રહ્યું જયદીપસિંહ? મજા આવી ને? બલવીર મજા આવી ગઈ? મજા આવી પણ તમને દર્શન ના કરાય અંદર ફોટો શૂટ કરવા મનાઈ હતી એટલે જયદીપસિંહ પૂછ્યા ત્યાં જો બસ હવે અહીંયાથી હવે નીકળીએ ઘર માટે રવાના. તો આપણે હવે બધા ફરીને ઘરે આવતા રહ્યા ને આ વિડીયો બને એટલો શેર કરજો. અને ખાસ તો જે રમાપીરને માનતા હોય, રામાધણીને માનતા હોય એ લોકો શેર કરજો ને લાઈક કરજો. અને અમારી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા વ્લોગની અંદર. અને હા, તો કોમેન્ટ જરૂરથી કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો શેર કરવાનું ના ભૂલતા. જય માતાજી.